માયાવંશી વિકાસ મંચના ઉપક્રમે વર્ષ 2026નો સ્નેહ મિલન કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી બલેશ્વર ખાતે એમવીએમના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગીરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. માયાવંશી વિકાસ મંચના ઉપક્રમે વર્ષ 2026નો સ્નેહ મિલન કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી બલેશ્વર ખાતે એમવીએમના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગીરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મંચના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મંચના ટ્રસ્ટી એડવોકેટ અશોકભાઈ રાઠોડ અને અન્ય હોદ્દેદારો દ્વારા ખૂબ સુંદર રીતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. માયાવંશી સમાજના નવયુવાન ડોક્ટરોના અભિવાદન સહ યુવાધનને સંગઠિત કરવા વિશાળ માયાવંશી મહાસંમેલન યોજવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં વસંતભાઈ પરમાર વાપી, રમેશભાઈ માયાવંશી દમણ, નીતિનભાઈ વાઘેલા નવસારી, ચંપકભાઈ પરમાર, અશોકભાઈ પરમાર, મોહનભાઈ લેથવાલા, નૈનાબેન વાંજવાલા, ઈશ્વરભાઈ માયાવંશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એમવીએમ કામરેજ પ્રમુખ જયેશભાઈ સોલંકી તરફથી 1000 કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જયંતભાઈ પટેલે કર્યું અને આભાર વિધિ ધીરેનભાઈ પટેલ મોરથાણા દ્વારા કરવામાં આવી. હર્ષદ માયાવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.